कल वडोदरा के सयाजीगंज इलाके में पुलिस की ओर से एक ठेले धारक को पीटे जाने का मामला सामने आया था। इस मामले में पुलिस विभाग की ओर से आज पत्रकार परिषद आयोजित कर ज्यादा जानकारी मुहैया करवाई गई। दरअसल रात के 2:15 बजे तक फैजान शेख की ओर से ऑमलेट की लारी चालू रखी गई थी, जिसके मद्देनजर पुलिस ने ठेले धारक को अपना ठेला बंद करने के लिए समझाया था, लेकिन उसी दौरान 3 पुलिस कर्मियों के साथ ठेले धारक फैजान की तू-तू मैं हुई और फिर हाथापाई हुई। पहले ठेले धारक ने पुलिस के साथ हाथापाई की थी, बाद में पुलिस कर्मियों की ओर से हाथापाई की गई, ऐसा पुलिस विभाग का कहना है। इस मामले में पत्रकार परिषद के जरिए एसीपी डीजे चावड़ा ने ज्यादा जानकारी दी है। रेलवे स्टेशन તેમજ સમગ્ર વિસ્તારની અંદર લારી ગલ્લા બંધ કરાયેલા, એમાં આ ફૈઝાન આમલેટ સેન્ટરની લારી પણ બંધ કરાવેલી। ત્યારબાદ સયાજીગંજ પોલીસની પીસીઆર પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફૈઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે, તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ। આ પીસીઆરમાં જે 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તૂતુ મેમે થયેલી અને આ તૂતુ મેમે એક ઝઘડામાં પરિણમ્યું। આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી પીસીઆરમાં હતા એણે જરૂરી બળ વાપરેલું અને એ બળના ભાગરૂપે એને ઈજા થયેલી। એ વખતે એની પહેલાં ફૈઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો, ઢોલ ધપાટ કરેલી, એનું બોચી યુનિફોર્મમાં હોવા છતાં એની બોચી પકડેલી। તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા, જે અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર 2 ગુના રજીસ્ટર થયેલા છે। આમાં જે ફૈઝાનના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે તેના કામે આ પીસીઆરમાં 3 જે કર્મચારીઓ હતા, 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર, એના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે। અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની જે રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે। હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે। આ બંને એફઆઈઆરના કામે શું તથ્યો છે, સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે, ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે, પંચનામા લગત કાર્યવાહી ચાલુ છે। અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે। અમને જેમ પુરાવા મળશે તપાસના કામે એમ અમે આગળની કાર્યવાही કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।